હાય ગાઈસ, કેમ છો બધાય? મજામાં જ હશો? તો અત્યારના વાગી ગયા છે 9. તો મારે જવાનું છે હીરા ઘસવા. તો ચાલો બધાય હીરા ઘસવા. અને આજે હું તમને બતાવીશ કે મારું કારખાનું કેવું છે ને હું કયા હીરા ઘસું છું એ પણ બતાવીશ. તો ચાલો મિત્રો, હાલો લોટ આપી દીધો છે. ડબ્બીમાં 10 હીરાનો લોટ છે. તળિયાના હીરા ઘસું છું ને આ છે અમારું પેકેટ. એમાં 8-9ના આપી દીધા છે. હીરા ઘસવા મેળા છે. હીરા હાલતા નથી, હરાણ ઘૂટી છે એટલે ભીં દઈને હીરા કહે રાખું, કેમ કે જાડા હીરા આપ્યા છે એટલે. હવે અમે આવી ગયા છીએ ઘેરે. બપોરના 12:30 થઈ ગયા છે. તો ગરમ ગરમ એક રોટલો ઘડી નાખીએ, એમ કે સવારમાં શાક ને રોટલી તો બનાવી નાખી હતી, તો એક રોટલો ઘડી નાખીએ. હાલો મિત્રો, જમવા બેસી ગયા છે. હરીખવા બટેટાનું શાક છે, રોટલી છે, ભાજી છે, છાશ છે. અને આ જો મારા ઘરવાળા ભૂખ્યા થઈ ગયા છે તો મારી પહેલાં જ જમવા માંડ્યા છે ફટાફટ. હું તો એકલી પડી જવાની છું ખાવામાં. હાલો મિત્રો, અમે જઈ છીએ પાછા હીરા ઘસવા. બપોરનો ટાઈમ થઈ ગયો છે, 2 વાગી ગયા છે. હવે પાછા કામે જતા રહીએ. તો હવે અમે નીકળી ગયા છીએ ગાડી ઉપર હીરા ઘસવા. તો જો આ છે અમારે સુરતની મસ્ત મજાની માર્કેટ છે ને, મસ્ત મસ્ત સાડીઓ ને બહુ મસ્ત મળે છે. તો તમે પણ આવો સુરતમાં. તો જો હવે રાવણ આવે છે વાળ હરખા કરતાં કરતાં આવે હીરા ઘસવા. તો અમે આવી ગયા છીએ ઘેરે. હવે અત્યારનો વ્લોગ અમારો એટલો જ હતો. તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.